વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પ્રકરણ નંબર 3 આકૃતિ વિભાગની અંદર અધૂરી આકૃતિ પૂર્ણ કરો નું સોલ્યુશન કરી રહ્યા છીએ. ત્યારે આગળના વિડિયોની અંદર 30 આકૃતિ સુધીનું આપણે સોલ્યુશન કર્યું હતું. આજના વિડિયોની અંદર 31મી આકૃતિથી આપણે સોલ્યુશન કરવું છે. ત્યારે મારે તમને દરેક વિદ્યાર્થીઓને એક નાની અમથી વાત કહેવી છે. આપણા જે અગાઉના બેચમાં હોય અને પાસ થઈ અને નવોદય વિદ્યાલયની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ છે, એમના દ્વારા મેં માર્કિંગ કર્યું કે દરેક વિદ્યાર્થી મિત્રોએ પેપરો જે આપ્યા હતા એમાં જોયું કે આકૃતિ વિભાગમાં એક પણ પ્રશ્ન કોઈ વિદ્યાર્થીનો ખોટો નથી પડેલો. 2012 થી લઈ અને 2025 સુધીમાં જે કઈ વિદ્યાર્થીઓ આપણા અભ્યાસક્રમથી આગળ વધ્યા છે, અહીંયાથી મારી પાસેથી ભણી ગયા છે, એવા દરેક વિદ્યાર્થી મિત્રો જેમણે પણ નવોદય પ્રવેશ પરીક્ષામાં પ્રવેશ મેળવ્યો છે એ દરેક વિદ્યાર્થી મિત્રોનું કહેવું એવું હતું કે સર અમારે આકૃતિની અંદર એક પણ પ્રશ્ન ખોટો પડ્યો નથી. એનું કારણ વિદ્યાર્થીઓ શું છે? તો એનું કારણ એ છે કે આપણે દરેક વિભાગની અંદર દરેક આકૃતિઓને એકદમ ચીવટપૂર્વક નાની નાની બાબતોને ધ્યાનમાં રાખી અને સોલ્વ કરાવીએ છીએ, જેથી કરી અને આપણા નવોદયના મિત્રો છે એની આકૃતિ વિભાગની પકડ વધારે મજબૂત બને અને તમે પણ આ આકૃતિઓનો એવી રીતે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરતા રહેજો, જેથી કરી અને આપણે પણ નવોદય પ્રવેશ પરીક્ષામાં એક પણ આકૃતિ ખોટી ન પડે અને 50 માર્ક્સ આપણે પૂરેપૂરા આકૃતિ વિભાગના મેળવી શકીએ એવી દરેક વિદ્યાર્થીઓને મારી વિનંતી છે. જેથી કરી અને તમે આના જેવા બીજા પ્રશ્નો, તમારી પાસે ઘણી બધી પબ્લિકેશનની બુક્સ હોય તો અલગ અલગ બુક્સ ને લઈ અને આપણે જે પ્રમાણે કરાવીએ છીએ એ પ્રમાણે પ્રશ્નોનું સોલ્યુશન તમે કરાવતા રહેશો તો તમને વધારે આઈડિયા આવતો જશે અને જેટલી બુક્સ મળે એટલી બુક્સનું આપણે સોલ્યુશન કરતું રહેવું. આપણે 31મા પ્રશ્નથી આગળ ચાલવું છે. ત્યારે 31મા પ્રશ્નની અંદર આપણે 4 પાર્ટ પાડી દઈએ તો આપણી જે આકૃતિ છે એને આપણે પૂર્ણ કરવા જઈએ તો અહીંયા 1 2 3 4 વર્તુળ થાય છે અને દરેક વર્તુળના ખૂણા ઉપર ઉપરની સાઈડ ડાર્ક વર્તુળ આવેલું છે અને આ ભાગ છે અહીંયા 90 નો ખૂણો દર્શાવે છે. તો 90 નો ખૂણો દર્શાવતો હોય આ રીતની આકૃતિ બનતી હોય એવો જવાબ આપણો મળે છે ડી. અહીંયા A B C D 4 વિકલ્પમાં આપણને મળે છે આ જવાબ ડી વિકલ્પ. નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ. અહીંયા વર્તુળ પૂર્ણ થવું જોઈએ અને અહીંયા અર્ધ વર્તુળ થવું જોઈએ. મતલબમાં આપણે આના ભાગ કરીએ જો તો ખબર પડે કે દરેક ભાગ જે છે એમાં આ રીતે અર્ધ વર્તુળ ઉપર અર્ધ વર્તુળ નીચે એવો ભાગ આવે છે. આમાં એવું આવે છે પણ આવા અંદર ડોટ આવતા નથી. આમાં આખું વર્તુળ આવે છે એટલે આ વિકલ્પ નથી. આમાં આ રીતની ડિઝાઇન કઈ છે જ નહીં એટલે આ પ્રશ્નનો જવાબ પણ વિકલ્પ ડી આવે છે. નવા 33મા પ્રશ્નમાં આના જેવી સેમ બનતી હોય એવી આકૃતિ આપણી પાસે A મળે છે. કેમ B ક્રોસ થાય છે, C માં એ રીતનું કઈ આપ્યું નથી અને D માં બંને ભાગ ડાર્ક આપ્યા છે એટલે B C કે D ત્રણમાંથી કોઈ પણ આન્સર આવી શકતો નથી, પણ એ આન્સર આપણો ફાઇનલ આવી શકે. 34મી આકૃતિને આપણે પૂર્ણ કરીએ તો આ રીતે અહીંયા વર્તુળ, અહીંયાથી આ ભાગ છે થોડો અલગ અને આટલો ભાગ છે તે ડાર્ક છે. તો આવી જો કોઈ આકૃતિ આપણી પાસે આવતી હોય તો એ આકૃતિ આપણી પાસે અહીંયા ચોરસ છે, અહીંયા વર્તુળ છે પણ આ ભાગ છે એ વચ્ચે ડાર્ક આવવો જોઈએ, વ્હાઈટ નહીં, આ પણ આવતું નથી એટલે જવાબ આપણો ફાઇનલ આવે છે ડી. નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ
આના જેવી 4 ભાગ પાડી દઈએ વિદ્યાર્થીઓ. આપણને ખબર છે આપણે આ ભાગની અંદર 4 પાર્ટ કરીએ છીએ. પહેલા જેવો ત્રીજો, પહેલા જેવો ચોથો અને બીજા જેવો ત્રીજો. તો પહેલા જેવો જે ભાગ છે તે ભાગ આપણને આની અંદરથી કયો મળે છે? તો વિભાગ આપણી પાસે વિકલ્પ એ મળે છે. એ વિકલ્પ છે એને આપણે બનાવી દઈએ આ રીતે, તો આપણને ફાઇનલ જવાબ આપણો કયો આવે છે એની ખબર પડે છે. એટલે એ આપણો જવાબ થાય. નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ. અધૂરી આકૃતિને પૂર્ણ કરીએ. પેન્સિલથી આપણે ડ્રો કરી દેવાની. આને બંનેના તીર આમ છે તો અહીંયા બંનેના તીર સામે થવા જોઈએ અને આ રીતનું કંઈ હોવું જોઈએ. તો આમાં A B C નહીં પરંતુ વિકલ્પ D આપણો ફાઇનલ જવાબ થાય છે. વિકલ્પ D ફાઇનલ ઉત્તર આવે છે. નવા પ્રશ્નમાં આપણે આગળ વધવું છે ત્યારે આ વર્તુળને આપણે પૂર્ણ કરીએ અને વર્તુળ બધામાં અંદરની સાઈડ છે. આ રીતે ડ્રો કર્યા પછી આપણી પાસે અંદરની સાઈડ વર્તુળ આવે છે. તો અંદરની સાઈડ ડાર્ક વર્તુળ આવતું હોય એવી આકૃતિ જો આપણે જોવા જઈએ તો આપણો જવાબ થશે C. વિદ્યાર્થી મિત્રો, હું તમારી સમજ માટે આને ક્લિયર કરી દઉં છું એટલે જેથી કરીને તમને સમજવામાં સરળ પડે. 38મા પ્રશ્નની અંદર આપણે આગળ વધવું છે ત્યારે અહીંયા પહેલો, બીજો, ત્રીજો, ચોથો. તો મને એવું લાગે છે કે આ વિભાગમાં આને આપણે ડ્રો કરીએ આ રીતે અને પછી જો જોવા જઈએ તો આપણી આકૃતિ આ રીતની કંઈક થાય છે. તો અહીંયા આ રીતે જે આવતું હોય તે આપણી આકૃતિનો જવાબ થશે. એટલે એ આપણો વિકલ્પ આવતો નથી. ડી વિકલ્પ પણ આવે નહીં. સી વિકલ્પમાં અહીંયા 3 ચોરસ આપ્યા છે એટલે એ પણ ન આવે. તો આપણો ફાઇનલ જવાબ ડી વિકલ્પ આવે છે. ડી અહીંયા મૂકી દઈએ તો આપણી આકૃતિ પૂર્ણ થાય છે. પણ વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા ક્લિયર એટલા માટે કરી દઉં છું આકૃતિને કે જેથી કરી અને તમને સમજવામાં અને તમને જોવામાં સરળ પડે. નહીતર શું થાય, હું અહીંયા જે આકૃતિ ડ્રો કરીને આપું એ આકૃતિ તમે જોવા જશો તો તમને જવાબમાં કંઈક ને કંઈક તકલીફ ઊભી થશે. આગળના પ્રશ્નમાં આપણે આગળ વધીએ. આકૃતિ પૂર્ણ કરો તો અહીંયા આપણી પાસે ચોરસ એટલે કે 90 નો ખૂણો દેખાય છે. અહીંયા આપણે કાટખૂણો પૂરો કરીએ કેન્દ્ર આગળ. આ જે ખૂણો છે ત્યાંથી અને આ ખૂણો છે ત્યાંથી આપણે ત્રિકોણ ડ્રો કરી દઈએ. તો આટલું કરીએ તો આપણને મળે છે વિકલ્પ A, જે આપણો સીધો જ જવાબ મળે છે. વિકલ્પ B માં આ ચોરસ 90 નો ખૂણો થોડો મોટો છે, અહીંયા ક્રોસ બનતો નથી એટલે એ જવાબ ન આવે. અહીંયા પણ એ રીતનું જ છે કે નીચેની સાઈડ કોર્નર બને છે એટલે એ પણ ન આવે અને અહીંયા પણ જવાબમાં આવી શકતો નથી. તો આપણો ફાઇનલ જવાબ છે તે વિકલ્પ A છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત મેં આને ક્લિયર કરી દીધું છે એટલે તમને સમજવામાં થોડી સરળતા પડે. 40મા પ્રશ્નમાં આપણે આગળ વધીએ. તો અહીંયા બંને સાઈડથી વર્તુળને આપણે પૂર્ણ કરીએ અને અહીંયા જો વર્તુળ મૂકવામાં આવે તો આના જેવી સેમ આકૃતિ A વિકલ્પમાં નથી, B વિકલ્પમાં પણ નથી, C વિકલ્પમાં પણ નથી. તો આપણને ખબર પડી કે આ D વિકલ્પની આકૃતિ અહીંયા મૂકીએ તો આપણો જે જવાબ છે અધૂરી આકૃતિ છે તે પૂર્ણ થતી જાય છે. હું આને ક્લિયર કરી દઉં છું. વિદ્યાર્થી મિત્રો, જ્યાં તમે અટવાવ, તમને એમ લાગે કે આ પ્રશ્નની અંદર કઈ પ્રોબ્લેમ છે, તમારે કોમેન્ટ કરી દેવાની. કોમેન્ટની અંદર મને પ્રશ્ન પૂછશો એટલે હું તમને કોમેન્ટથી જ જવાબ આપી દઈશ અને એ જવાબ તમને સોલ્યુશન રૂપે મળતો રહેશે. આપણે 40 સુધીની આકૃતિ ત્રીજા વિકલ્પની અંદર ત્રીજા વિભાગની પૂર્ણ કરીએ છીએ. આગળની આકૃતિઓ માટે આપણે આગળના વિડીયોની અંદર ફરી મળીશું. ત્યાં સુધી અગાઉની આકૃતિને ફરી વખત કહું છું, 1, 2, 3 બધા જ વિભાગોને ધ્યાનથી એક વખત જોઈ લેજો, એનું રિવિઝન કરી લેજો અને તમારા જે મિત્રો હોય એમને પણ કહેજો કે ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં આપણને આકૃતિ, ગણિત અને ભાષા ત્રણેયના વિડીયો નવોદય બાબતના દરરોજ આવતા રહે છે. તો નવા વિડીયોની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.